વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હું રાજેન્દ્ર પડિયાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ અને એમાં પણ સૌથી સરળ કહી શકાય તેવા ચેપ્ટરમાંનું એક ચેપ્ટર એટલે પ્રકરણ 6. એના અલગ અલગ ભાગો તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ અમે, જેમાં સૌથી અગત્યના સૂચનો છે. કારણ કે શોર્ટ નોટ્સ તો અંદર તમને જે આપેલી છે એ પ્રમાણે જ તમારે દરેક જવાબમાં લખવાની છે. સૂચનો એટલા માટે અગત્યના છે કારણ કે અમારા અનુભવના આધારે આપેલા સૂચનો કદાચ તમને વધારે ઉપયોગી થઈ શકે અને જેનાથી તમને પરીક્ષામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. આપણી સ્ક્રીન ઉપર અત્યારે જે બે શોર્ટ નોટ તમને દેખાઈ રહી છે એમાં એક છે હુમાયુનો મકબરો અને બીજી શોર્ટ નોટ છે આગ્રાનો કિલ્લો. 3 જ વાક્યમાં આપેલી હુમાયુના મકબરાની શોર્ટ નોટ્સ એ લગભગ તમે સમજી શકો છો કે વેઇટેજ પ્રમાણે એને શોર્ટ નોટ્સ ગણી જ ન શકાય, એટલે પૂછાવાની શક્યતાઓ એની ઘણી ઓછી થઈ જાય છે. એમાંથી જે બે સારા હેતુલક્ષી પ્રશ્નો છે એ આપણે યાદ કરવાના રહ્યા. પહેલો હેતુલક્ષી પ્રશ્ન કે આ મકબરો આવે ક્યાં, તો એ આવેલો છે દિલ્હીમાં. અને બીજો છે એનું નિર્માણ કોણે કરાવ્યું હતું, તો હમીદા બેગમે. અહીંયા બે સ્પષ્ટતા કરી લઉં મિત્રો. એક આગળ આવ્યું હતું ચોથા ચેપ્ટરમાં, જે હુમાયુની બહેન ગુલબદને લખ્યું હતું અને આ હુમાયુના મકબરાનું નિર્માણ હમીદા બેગમે કરાવ્યું હતું. ગુલબદન એ હુમાયુની બહેન હતી અને હમીદા બેગમ એ એની પત્ની હતી. આ ખાસ આપણે ધ્યાન રાખવાનું રહે છે. એ સિવાયની બાબતો જે છે એ તમારી સ્ક્રીન ઉપર છે જ, કે એ મુઘલકાલીન સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ નમૂનામાંનો એક છે. હુમાયુનું આકસ્મિક મૃત્યુ થયું હતું એટલે એની પત્નીએ આ મકબરો બનાવડાવ્યો હતો. શૈલી ઈરાની છે. લાલ અને સફેદ પથ્થરનો એમાં ખૂબ જ સારી રીતે ઉપયોગ થયેલો છે. આગ્રાનો કિલ્લો. નામ ઉપરથી સ્પષ્ટ છે કે આવે ક્યાં, તો આગ્રા શહેર ઉત્તર પ્રદેશમાં. એનું નિર્માણ લાલ પથ્થરમાં થયું છે, માટે તેને લાલ કિલ્લો કહેવામાં આવે છે. આવું આગળ પણ એક જગ્યાએ આવેલું અને એ વખતે આપણે સ્પષ્ટતા કરેલી. આ કિલ્લાનું બાંધકામ અકબરે કરાવ્યું. યાદ રાખજો, લાલ કિલ્લો અને આગ્રાના કિલ્લાની અંદર થોડીક તફાવત છે, જે કે લાલ કિલ્લો કોણે બનાવ્યો અને આગ્રાનો કિલ્લો કોણે બનાવ્યો. તો આગ્રાનો કિલ્લો બનાવ્યો અકબરે. ક્યારે, તો 1565માં એનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું. બે શૈલી એમાં સ્પષ્ટ જોવા મળે છે, હિન્દુ શૈલી અને ઈરાની શૈલી. 70 ફૂટની ઊંચી દિવાલ છે અને લગભગ 1.5 માઇલનો એનો ઘેરાવો છે. મિત્રો, કિલ્લો એટલે આમ જોવા જઈએ તો એક ઊંચી મજબૂત દિવાલ, એને કિલ્લો કહેવાય. પહેલાંના સમયમાં આપ આપણા ગુજરાતના અમુક એવા શહેરોમાં ફર્યા હશો કદાચ, અને અમદાવાદ સહિતના ઘણા બધા એવા શહેર છે કે જેની અંદર જે પ્રાચીન શહેર જ્યાં વસ્યું હતું આપણું, એ ઇમારતો બહુ નજીક હશે. વચ્ચે બહુ મોટા રસ્તાઓ નહીં હોય, કારણ કે પહેલાં આજુબાજુના રાજ્યમાંથી કે ગામડાઓમાંથી એક પ્રકારનો ડરનો માહોલ વધારે રહેતો હતો. એવી રીતે રાજ્યની અંદર પણ ડરનો માહોલ રહેતો હતો અને એ ડરના માહોલને દૂર રાખવા માટે સમગ્ર રાજ્યની ફરતે કિલ્લા બનાવવામાં આવતા હતા અને કિલ્લાની અંદર અવર જવર માટે દરવાજાઓ મૂકવામાં આવતા હતા, જેથી રાત્રિના સમયે કિલ્લાને કૂદી, એની દિવાલ એટલી ઊંચી હોય કે એને સામાન્ય રીતે કૂદી અને આવવું શક્ય ન હોય, અને દરવાજા ઉપર ચોકીદાર રૂપે માણસો રાખવામાં આવતા હતા. અમદાવાદ શહેર પણ પ્રાચીન એ રીતે જ બનેલું છે મિત્રો. તો અહીંયા પણ એ જ રીતે 70 ફૂટની ઊંચી દિવાલ હતી અને 1.5 માઇલ એનો ઘેરાવ હતો, જેના ઉપરથી આમ સમજી શકો છો કે કેટલી સુરક્ષિત આ દિવાલ એટલે કે કિલ્લાની દિવાલ હશે. લાલ પથ્થરને એ રીતે જડેલા છે, એટલે કે એમાં કુશળતા એ રીતે બનાવેલી છે કે દિવાલમાં ક્યાંય પણ તિરાડ દેખાતી નથી. પથ્થર ઉપર પથ્થર બેસાડીએ ત્યારે તિરાડ અથવા તો વચ્ચે જે કહી શકાય ગેપ એ દેખાઈ આવે, પરંતુ અહીંયા
એ રીતે કુશળતાપૂર્વક કારીગરી કરવામાં આવી છે કે ક્યાંય પણ તિરાડ દેખાતી નથી. અહીંયા જહાંગીરી મહેલનું બાંધકામ કરવામાં આવેલું અકબર દ્વારા, જેની અંદર આપણને બે શૈલી, એક ગુજરાતી અને બીજી બંગાળી દેખાય છે. અને શાહજહાં પોતાની જિંદગીના અંતિમ દિવસો અહીંયા વિતાવ્યા હોવાનું કહેવાય છે. એટલે દરેક પોઈન્ટમાં જેમ આપણે અંડરલાઈન કરેલા શબ્દોને ફરીથી ચર્ચામાં લઈએ છીએ, કારણ કે એ હેતુલક્ષી સવાલો વધારે હોઈ શકે છે. આગ્રાનો કિલ્લો એ આગ્રામાં છે એટલે હેતુલક્ષી આવડે જ આપણને. એ સિવાય કોણે બનાવડાવ્યો? તો અકબરે. ક્યારે બનાવડાવ્યો? તો 1565માં. શૈલીઓ એ મોટે ભાગે ઓછી પૂછાતી હોય છે. દિવાલની ઊંચાઈ અને ઘેરાઓ એ પણ બહુ નહિવત પ્રમાણમાં પૂછાય હેતુલક્ષીમાં. પરંતુ જહાંગીરી મહેલ, એની બે શૈલીઓ, ગુજરાતી અને બંગાળી શૈલી, અને કોણે પોતાની જિંદગીના આખરી દિવસો ત્યાં વિતાવ્યા હતા, આટલી બાબતો તમારે ખાસ હેતુલક્ષી પ્રશ્નમાં કરવાની થશે. તો મિત્રો, આ પણ એક સારો અગત્યનો પૂછાય એવો મુદ્દો છે, શોર્ટ નોટ્સ છે, એ આપે કરવી રહી. તાજમહેલ. જ્યારે જ્યારે વિદ્યાર્થીઓ અમારી સામે બેઠા હોય છે, ત્યારે અમે એવું કહીએ છીએ અમુક પોઈન્ટ્સમાં કે અમારા કરતાં કદાચ તમારું નોલેજ આમાં વધારે હોઈ શકે. એવો એ આ પોઈન્ટ છે તાજમહેલ, કે જેના વિશે લગભગ વિશ્વના દરેક લોકો થોડા ઘણા પ્રમાણમાં જાણતા હોય છે, કારણ કે એ એક અજાયબી છે. માટે ક્યાં આવે છે? તો ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રાની અંદર છે. યમુના નદીના કિનારે સ્થિત આ ભવ્ય મકબરો છે. વિશ્વની જેટલી પણ અજાયબીઓ છે એમાંની એક અજાયબી છે, જેનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ કરાવ્યું હતું. બરાબર, યાદ રાખજો, અકબર અને શાહજહાં આ બંનેમાં કેમ કરાવડાવ્યું હતું? તો તમને બધાને કદાચ ખબર તો છે જ કે મુમતાજ મહેલ એની પત્નીનું નામ હતું, જે 1630માં મૃત્યુ પામી. બધાને ખબર છે કદાચ કે તાજમહેલ એ પ્રેમનું પ્રતીક છે. અને કેમ છે એનું કારણ કદાચ વધારે પડતી ખબર ત્યારે પડશે કે મુમતાજ મહેલ, જેને શાહજહાં અનહદ પ્રેમ કરતો હતો, અને એનું અવસાન થયું 1630માં, એટલે એની યાદમાં એણે આ ભવ્ય સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો. 1631માં એનું કાર્ય એણે શરૂ કરાવ્યું નિર્માણનું, જે 1653 એટલે 22 વર્ષ સુધી ચાલે. એક ઇમારત મિત્રો 22 વર્ષ સુધી બનતી હોય, અને આપ બાજુના ચિત્રમાં જોઈ શકો છો કે એટલું મોટી પણ ઇમારત નથી. એટલે માત્ર એની કારીગરી એટલી અદ્ભુત હતી કે જોઈને જ એને અજાયબીમાં સ્થાન આપવામાં આવ્યું છે. મકબરો એટલે આમ જોવા જઈએ એકદમ સરળ ભાષામાં તો એને કબર જ કહેવાય. કબર ઉપર બનાવેલું એક સ્મારક. એટલે મૂળ એક મકબરો છે, પરંતુ એની કોતરણી કામની જે શૈલી છે, એને બનાવવાની જે રીત છે, એને ધ્યાનમાં રાખીને જ એને વિશ્વની 7 અજાયબીમાં સ્થાન આપવામાં આવ્યું છે. મિત્રો, તાજમહેલની વાત કરીએ તો અહીંયા ઘણા બધા શિલ્પીઓ, ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય, આ બધાને રોકવામાં આવ્યા હતા. શાહજહાં વિશે એવું કહેવાય છે કે એ સ્થાપત્ય કલાનો બાદશાહ હતો, અને એટલા માટે અહીંયા ઘણા બધા શિલ્પીઓ રોકી અને એણે આ ભવ્ય સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો હતો. સંસારના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય છે. આ વાક્ય પણ આપ સમજી શકો છો કે અદ્વિતીય એટલે એના જેવી જોડ બીજે ક્યાંય ન જડે તે. એણે એની પત્ની મુમતાજ મહલનું નામ વિશ્વભરમાં અમર કરી દીધું. તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારમાં છે. ઉત્તરથી દક્ષિણમાં છે, અને એની બરાબર મધ્યમાં જેના માટે બનાવેલો છે એવા મુમતાજની કબર છે, જેની ચારે બાજુ સુંદર મજાની અષ્ટકોણીય જાળી છે, અને તેના મહેરાબ ઉપર એક સરસ મજાની ઉક્તિ લખેલી છે, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. ભારતીય સ્થાપત્ય કલાના અમૂલ્ય વારસાને
આ ગૌરવાન્વિત કરે છે. તાજમહેલની મિત્રો વાત કરી લઈએ એકવાર. તો આપે યાદ રાખવાનું છે કે તાજમહેલનું નિર્માણ કોણે કર્યું? તો શાહજહાંએ કર્યું. રાજ્ય પૂછાય તો આપણે લખવાનું છે ઉત્તર પ્રદેશ. શહેર તો આગ્રા. આ બધા સરસ મજાના હેતુલક્ષી સવાલો છે. નદી પણ આમાં આપેલી છે તો આપણે એ પણ યાદ રાખીશું, યમુના નદીને કિનારે. દિલ્હીથી આ બધું નજીક હતું એટલા માટે મોટે ભાગે અહીંયા સ્મારકોની સંખ્યા મુઘલ શાસકોના સમયમાં વધારે જોવા મળે છે. એની પત્નીનું નામ આમ તો તમને ખ્યાલ જ હશે. એની પત્નીનું મૂળ નામ હતું અર્જમંદ બાનુ. અર્જમંદ બાનુ, પરંતુ એનું લોકપ્રિય નામ મુમતાજ હતું અને એની યાદમાં એણે આ તાજમહેલ બનાવડાવ્યો હોવાનું કહેવાય છે. જેનું મૃત્યુ થયું 1630માં, બનવાનું શરૂ થયું 1631માં અને પૂર્ણ થયું 1653માં. એટલે આ 3 વર્ષ પણ કદાચ આપે 2 રીતે યાદ રાખવા પડશે. હેતુલક્ષી સવાલો માટે પણ એટલા જ મહત્વના છે. સાથે સાથે એને એક પ્રશ્નના જવાબમાં પણ આપણે લખવાના છે. અને કેટલા સમય સુધી? તો 22 વર્ષ સુધી આ કાર્ય ચાલ્યું હતું. હવે આગળનો જે પેરેગ્રાફ છે એમાંથી હેતુલક્ષી પ્રશ્નોની સંખ્યા બહુ નહિવત પ્રમાણમાં છે. એક ખાસ ઉક્તિ તમારે લખવાની છે. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ ઉક્તિ કોના માટે કહી છે? તો એ ખાસ તાજમહેલ વિશે છે. મહેરાબ એટલે એક પ્રકારનો, જે આપણી ભાષામાં તકતી કહેવાય એ પ્રકારનું ત્યાં છે અને એની અંદર આ ઉક્તિ લખેલી છે. બાકી જે માહિતી છે એ તમને 100% મારા કરતાં વધારે યાદ હોઈ શકે છે. અહીંયા આપણી જે 4 મહત્વની શોર્ટ નોટ આ ભાગમાં આપણે લેવાની છે એમાં ફરીથી એકવાર ચર્ચા કરીએ. હુમાયુનો મકબરો, તો એ માત્ર 2 હેતુલક્ષી સવાલો સાથે. એક દિલ્હી, બીજું હમીદા બેગમ. આગ્રાનો કિલ્લો, તો એમાં અકબરે બનાવડાવ્યો 1565માં ઈરાની શૈલીમાં, હિન્દુ શૈલીમાં. જહાંગીરી મહેલ ત્યાં છે જેમાં ગુજરાતી અને બંગાળી શૈલી છે અને ત્યાં શાહજહાંએ પોતાની જિંદગીના અંતિમ દિવસો વિતાવ્યા હતા. કારણ ઘણું બધું છે પણ એ આપણે આમાં સ્પષ્ટ નથી કરવું. અને ત્યારબાદ આપણે સરસ મજાના એક પોઈન્ટની વાત કરી જે પરીક્ષામાં થોડીક શક્યતાઓ વધારે હોય છે પૂછાવાની, એવો તાજમહેલ. મિત્રો, તાજમહેલ એ આ ચેપ્ટરમાં, એટલે કે ચેપ્ટર 6માં જ્યારે પરીક્ષા આવી છે ત્યારે થોડોક વધારે પૂછાયો છે. તો આપ એને ખૂબ સારી રીતે તૈયાર કરજો. બીજી એક રિક્વેસ્ટ અમારી એ પણ રહેશે, આ પાઠ જ્યારે ચાલતો હોય ત્યારે પાસ થવા માટેના કેટલાક સરળ શસ્ત્રો, જેવી રીતે કોઈ યુદ્ધ જીતવાનું હોય, કોઈ કઠિન કાર્ય કરવાનું હોય ત્યારે એના 2 પાસા હોય છે, સરળ અને કઠિન. તો કઠિન એ તો આપણે પાસ કરીએ તો જ કદાચ આપણે એ યુદ્ધ અથવા તો આપણા કાર્યમાં સફળ થઈ શકીએ. પરંતુ સાથે સાથે એ પણ કરવું જ પડે કે સરળથી આપણે એ જે તે કાર્યની ખૂબ નજીક પહોંચી શકીએ છીએ. એટલે સૌથી પહેલાં આપણે કામ એ કરીશું આપણા કારકિર્દી માટે કે આવા પાઠોને ક્યારેય નહીં છોડીએ. જેટલા બને એટલા વધારે ઊંડાણમાં તૈયાર કરીશું, જેથી કરીને એક આપણું જમા પાસું રહેશે કે હું સૌથી પહેલાં જે વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ હશે પાસ થવામાં, એમનામાં એક આત્મવિશ્વાસ ઊભો થશે કે હું પાસ તો થઈ જઈશ. હવે માત્ર મારું કાર્ય રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે, એટલે કે પાસ થવાથી વધારે જે માર્ક્સ લાવવા માટેનું કાર્ય કરવાનું છે. બરાબર છે. મારું કાર્ય સૌથી વધારે એ જ છે કે જે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સમાજ, જે 4 વિષયો છે એમાં ક્યાંક વિદ્યાર્થીઓને ગણિતમાં અથવા ક્યાંક ઇંગ્લિશમાં અથવા ક્યાંક વિજ્ઞાનમાં, આ 3ની કમ્પેરમાં સામાજિક વિજ્ઞાન એ થોડો સરળ સબ્જેક્ટ કહેવાય છે. જો આ સરળ સબ્જેક્ટમાં તમે થોડો આત્મવિશ્વાસ લાવી દેશો તો કમસે કમ બોર્ડમાં 6 વિષયમાંથી 1 વિષયમાં તમારું આત્મવિશ્વાસ એ બુલંદી પર હશે કે તમને કોન્ફિડન્સ આવી જશે કે હું પાસ થઈ જઈશ, અને એ આત્મવિશ્વાસ કદાચ બીજા વિષય માટે પણ સારો ઉપયોગી થઈ શકે. બરાબર છે. તો આપ સૌથી પહેલાં આ કાર્ય કરવાનું શરૂ કરી નાખો. આત્મવિશ્વાસ વધારવા માટે સૌથી અગત્યની વસ્તુ છે કે તમે તમારા કોઈ પણ સરળ વિષયમાં સરળ પાઠો તૈયાર કરી નાખો, જેથી કરીને તમારી સામે એક આત્મવિશ્વાસની સરસ મજાની દીવાર ઊભી થઈ જાય. અને એ થશે
તો ઓટોમેટિકલી તમે સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.